નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમારું હાર્દિક 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 સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે પ્રમાણે ગાલા અસાઇનમેન્ટ બુક 2026 તમારા માટે ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર આવી ચૂકી છે. તો વિદ્યાર્થી મિત્રો, ગાલા અસાઇનમેન્ટ બુકમાંથી તમારો મનપસંદ વિષય એટલે કે ગણિત એનું સોલ્યુશન કરાવવા માટે હું અજય બલદાણિયા તમારા માટે ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર આવી ચૂક્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે પ્રશ્નપત્ર નંબર 1 અને પ્રશ્નપત્ર નંબર 1ની અંદરથી વિભાગ સી, જેમાં આપણને 3 માર્ક્સના દાખલા આપેલા હશે, તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે અન્ય વિડીયોના પણ નોટિફિકેશન તમારા ફોનની અંદર મેળવવા માટે તમે આજે જ આપણી ઓશિયન કોચિંગ ક્લાસીસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાજુમાં આપેલ બેલ આઇકન દબી દેજો. સાથે સાથે વિડીયોને લાઇક કરવાનું, કમેન્ટ કરવાનું અને તમારા મિત્ર સુધી આને શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો તો સમય વિતાવ્યા વગર ઝડપથી આપણે આગળ વધીએ અને જોઈએ કે વિભાગ સી ની અંદર કેવા પ્રકારના દાખલાઓ તમને પૂછાયેલા છે. તો અહીંયા તમારા માટે ગાલા અસાઇનમેન્ટ બુક 2026 માટેનું લેટેસ્ટ મટીરિયલ જે નવનીત દ્વારા બહાર પાડવામાં આવેલું છે, અને જો તમે હજુ સુધી એની ખરીદી ના કરી હોય તો ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર વિઝિટ કરજો, જેમાં તમને લિંક આપેલી છે, જેના મદદથી તમે લોકો આ ગાલા અસાઇનમેન્ટ બુક ઘર બેઠા ફ્રી હોમ ડિલિવરી મેળવી શકો છો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, અહીં તમને www.navneetstore.com પર પણ તમે વિઝિટ કરીને આને મેળવી શકો છો. ચાલો તો મસ્ત મજાની માહિતી અહીંયા એ છે કે તમે જ્યારે ફિઝિકલ બુક તમારી હાથમાં આવી જશે ત્યારબાદ તમે એનો ફ્રન્ટ પેજ ફેરવશો તો પાછળના ભાગમાં એક તમને આવો QR કોડ જોવા મળશે. આ QR કોડને સ્કેન કરશો એટલે સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન ડાઉનલોડ થઈ જશે. તેના ઉપર તમારે લોગિન કરવું પડશે. લોગિન કરશો એટલે તમે લોકો તમારો મોબાઈલ નંબર અથવા તો તમારી ઈમેલ આઈડી દાખલ કરશો તો તમારા પાસે આગળ વધતા સ્ટેપની અંદર એક એક્સેસ કોડ દાખલ કરવાનો થશે, જે તમને અહીંયા પુઠ્ઠાના આ ભાગમાં આપેલો છે. જે તમે દાખલ કરશો તો સ્માર્ટ ડીજી બુક અને તેની સ્માર્ટ સુવિધાઓનો ભરપૂર માત્રામાં તમે આનંદ ઉઠાવી શકશો. ચાલો ત્યારબાદ નેક્સ્ટ વસ્તુ વિદ્યાર્થી મિત્રો કે ગાલા અસાઇનમેન્ટ બુકનું સોલ્યુશન, આદર્શ પ્રશ્નપત્રનું સોલ્યુશન ટૂંક સમયમાં તમારા માટે આવી જશે નજીકના બુક સ્ટોલની અંદર. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, 2026ની બોર્ડની પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ મેળવવા માટે અને સાથે સાથે વિદ્યાર્થીઓ નબળા છે એના માટે પાસિંગ ગુણ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો નવનીત દ્વારા ગાલા અપેક્ષિત 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહની જે રજૂઆત કરેલી છે, જેની અંદર તમને લોકોને તમામ વિષયની અપેક્ષિત પ્રાપ્ત થઈ જશે. રેડી? ચાલો નેક્સ્ટ વસ્તુ જોઈએ તો કે વિભાગ સી અને વિભાગ સી ની અંદર આજે આપણે જે દાખલા જોવાના છે તેની અંદર તમારા માટે ખાસ એક અગત્યની સૂચના એ છે કે નીચે આપેલા 9 પ્રશ્નોમાંથી તમારે કોઈ પણ 6 પ્રશ્નની ગણતરી કરીને જવાબ આપવાના છે, જેના કુલ 18 ગુણ છે. એટલે આપણે 6 તેરીને 18, 6 ક્વેશ્ચન ગણીએ એટલે આપણે સંપૂર્ણ સેક્શનને અટેન્ડ કરી શક્યા કહેવાય. હવે આમાંથી કેવા પ્રકારના પ્રશ્નને આપણે એટેન્ડ કરવા કે જે આપણા માટે ફાયદારૂપ હોય, જે પ્રશ્નને આપણે લોકો બહેતર રીતે તૈયારી કરેલી હોય એવા જ પ્રશ્ન એટેન્ડ કરવાની કોશિશ કરવાની, જેથી શું થાય કે આપણા માર્ક્સ તૂટે નહીં અને ઓછા સમયમાં આપણું કામ કવર થઈ જાય. બાકી અમુક વિદ્યાર્થીઓ બધા ક્વેશ્ચન એટેન્ડ કરતા હોય છે, જેના કારણે અમુક સેક્શનોની અંદર એનો સમય જે છે એ ઘટતો હોય છે. તો આવી ઘટના ના બને એનું ખાસ એક ધ્યાન રાખી દેજો, કારણ કે આપણું પેપર હવે જનરલ ઓપ્શન સાથેનું હોય છે, એટલા માટે. રેડી? તો આ બાબત ખાસ નોંધ કરજો. તો અહીંયા પ્રશ્ન ક્રમાંક 38 થી લઈને 46 પ્રત્યેકના 3 ગુણ છે. તો અહીંયા તમને પહેલો પ્રશ્ન આપેલો છે, વાંચો, ચેપ્ટર નંબર 3 નો છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા ક્વેશ્ચનની અંદર આ ચેપ્ટર નંબર 3 માંથી પૂછાશે. ચેપ્ટર નંબર 3 માંથી આપણને 2 ક્વેશ્ચન પૂછાવાના છે, જેમાં દાખલા નંબર આપણા માટે હશે 38 અને 39. 38 અને 39. ક્યારેક તમને કન્ડિશન વાઇઝ તમને પૂછવામાં આવે ને તો વિદ્યાર્થી મિત્રો ક્યારેક તમને 2 ક્વેશ્ચન જે છે એ ત્રીજા ચેપ્ટરમાંથી જ પૂછાશે, એ ફિક્સ છે.
પરંતુ 2 ક્વેશ્ચન સમીકરણ વાળા પણ આવી શકે, એક સમીકરણ વાળો દાખલો અને એક તમારા માટે વ્યવહારિક એક્ઝામ્પલ પણ આવી શકે, અથવા 2 વ્યવહારિક એક્ઝામ્પલ પણ આવી શકે. તો ખાસ કરીને ચોપડીના વ્યવહારિક એક્ઝામ્પલ ખાસ તૈયાર કરજો. પરંતુ અહીં પૂછાનારો દાખલો બહારથી ન જ હશે, કારણ કે આ પહેલું પ્રશ્નપત્ર તમને બોર્ડનું પ્રશ્નપત્ર છે. એટલે કે 1/3/2025ના રોજે જે બોર્ડની પરીક્ષા લેવાની હતી એની અંદર આપણું પેપર હતું ગણિતનું, એ ગણિતના પેપરનું જ સોલ્યુશન છે. રેડી? તો ચાલો અહીંયા તમને પ્રશ્ન જે કીધો છે એની વાત ચર્ચા કરીએ કે આલોક પાસે કેટલા કબૂતર અને કેટલી ગાયો છે. કેટલાક કબૂતર છે અને કેટલીક ગાયો છે. મગજમાં ચિત્ર બને છે? મગજમાં ચિત્ર બનાવજો. કબૂતરને 2 પગ હોય અને 2 આંખ. રેડી? કમ્પ્લીટ. અને ગાયને પણ 2 આંખ હોય અને 4 પગ હોય છે. ચાલો, જેની આંખોની કુલ સંખ્યા 120 છે. તો એને બંને પાસે 2 જશે, તો આંખોની કુલ સંખ્યા 120 છે અને પગની કુલ સંખ્યા 180 છે. તો આલોક પાસે કેટલા કબૂતર અને કેટલી ગાયો હશે? હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ રકમ પરથી સમીકરણ તૈયાર કરવાનું છે. તો આવા પ્રકારના દાખલાની અંદર 3 પડાવ હોય છે, જે અગાઉ જેણે લોકોએ આપણી આઈએમપી બેચ જોઈન્ટ કરેલી છે, સાથે સાથે બ્રહ્માસ્ત્ર બેચ પણ જોઈન્ટ કરેલી છે, એવા વિદ્યાર્થીઓને તો ખ્યાલ જ હશે કે સર આપણને કઈ વાત કહેવા માંગે છે. રેડી? આવા દાખલા તમને લોકોને શીખવા માટે 3 પડાવ હોય છે. પહેલો પડાવ હોય છે પહેલા સમીકરણ માટેનો, બીજો પડાવ હોય છે બીજા સમીકરણ માટેનો, અને ત્રીજો પડાવ જ્યારે હોય છે એ વિદ્યાર્થી મિત્રો તમારે કઈ પ્રકારની ધારણા કરવી તેના માટેનો હોય છે. તો આપણે ધારણા માટે લાસ્ટની લીટી વાંચશું. આલોક પાસે કેટલા કબૂતર અને કેટલી ગાયો હશે? તો કબૂતરની સંખ્યાને આપણે x લઈ લેશું અને ગાયોની સંખ્યાને આપણે y લઈ લેશું. ઓકે, ડન થઈ ગયું? ચાલો, તો આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા તમારા માટે અહીંયા આન્સર, ધારો કે આલોક પાસે રહેલા કબૂતરની સંખ્યા x છે અને ગાયોની સંખ્યા y છે. કબૂતરની સંખ્યા કેટલી? x અને ગાયોની સંખ્યા કેટલી? y. આપણે પહેલો પડાવ વાપરી નાખ્યો. આ પડાવ જે હતો ને એ આપણે વાપરી નાખ્યો, યુઝ કરી લીધો. હવે સેકન્ડ નેક્સ્ટ સમીકરણ માટે કે જેની આંખોની કુલ સંખ્યા 120 છે, આંખોની કુલ સંખ્યા 120 છે, તો એના માટે આપણે રકમ પરથી આગળ વધીશું અને રકમ પરથી અહીંયા લખીએ કે રકમ પરથી કબૂતર અને ગાયની આંખોની સંખ્યા, કબૂતર અને ગાયોની આંખોની સંખ્યા 120 છે. તો અહીંયા શું થઈ જશે? કબૂતરને કેટલી આંખો હશે? તો કે કબૂતરને 2 આંખ હશે, એટલે 2x + 2y બરાબર 120. 2 તમે સામાન્ય જ્યારે લેશો તો અહીંયા થઈ જશે x + y બરાબર 60. પરિણામ નંબર 1 થઈ ગયું. રેડી? એ જ પ્રમાણે આપણે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ રકમ માટે કામ કરીએ. તો લખશું આપણે રકમ પરથી પગની વાત કરેલી છે, તો પગના કુલ સંખ્યા તમને કેટલી આપેલી છે? 180. તો કબૂતર અને ગાયોના પગની સંખ્યા 180 છે. રેડી? તો અહીંયા થઈ જશે આપણા માટે વિદ્યાર્થી મિત્રો, કબૂતરના 2 પગ હશે એટલે 2x + 4y બરાબર કેટલા થઈ ગયા? 180. કોમન આમાંથી 2 નીકળશે તો આપણે 2 કોમન કાઢશું, તો x + 2y બરાબર આપણા માટે 2 વડે ભાગાકાર થશે એટલે 90. પરિણામ નંબર કેટલામું થઈ ગયું? 2.
ચાલો, તો અહીંયા પરિણામ 1 અને પરિણામ 2 આપણને લોકોને પ્રાપ્ત થઈ ગયા છે. હવે આપણે સમીકરણમાં આદેશ અથવા તો લોપ બેમાંથી તમને જે ઈચ્છા પડે તે રીતે તમે આનો ઉકેલ મેળવી શકો. જ્યારે રકમમાં લખેલું હોય કે આદેશની રીતે જ ઉકેલ મેળવો, ત્યારે જ તમારે લોકોએ આદેશની રીતનો ઉપયોગ કરવાનો છે. બાકી ક્યાં આદેશની રીતનો ઉપયોગ કરવાનો છે? તો સૌથી બેસ્ટ અહીંયા મારા ખ્યાલ પ્રમાણે જે રીત મજા આવે એવી છે એ છે લોપની રીત. તો આપણે લોપની રીતે કામ કરીશું. તો અહીંયા આપણે લોપની રીતે શરૂઆત કરીએ કે સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા, સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા એકદમ ઇઝી ટુ વે. રેડી? ચાલો, કાઉન્સ માઇનસ કાઉન્સ બરાબર કાઉન્સ માઇનસ કાઉન્સ. આ થઈ ગયું. ચાલો, એમાં કિંમત આપણે એડ કરાવી દઈએ. તો અહીંયા પહેલું સમીકરણ છે x પ્લસ વાય બરાબર કેટલા થઈ જાય છે? 60. જોઈ શકો છો અહીંયા તમારું સમીકરણ જે આપેલું છે એમાં x પ્લસ વાય આગળના કાઉન્સમાં લખવાનું, 60 તમારે પાછળના કાઉન્સમાં પહેલા. અહીંયા બીજું સમીકરણ છે તમારા માટે x પ્લસ 2y બરાબર કેટલા થઈ જાય છે? 90. ચાલો, કાઉન્સને આપણે છૂટા કરીશું. તો અહીંયા થઈ ગયું x પ્લસ વાય માઇનસ એક્સ માઇનસ 2y બરાબર 60 માઇનસ કેટલા થઈ ગયા? 90. રેડી? ચાલો, અહીંયા એક્સ એક્સ ઉડી જશે, 2y માંથી y બાદ થઈ ગયું તો માઇનસ y વધે છે અને બરાબર અહીંયા કેટલા થઈ જાય છે? માઇનસ 30. ચલો, તો y બરાબર થઈ જશે આપણા માટે 30. મતલબમાં ગાયોની સંખ્યા આપણને મળી ગઈ. y બરાબર 30. હવે y ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકી દેતા આપણને કબૂતરની સંખ્યા પણ મળી જશે. y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. રેડી? ચાલો, તો x બરાબર આપણા માટે થઈ જશે 60 માઇનસ કેટલા થઈ ગયા? તો કે 30 થઈ જશે. 60 માઇનસ 30 થઈ ગયા. તો અહીંયા પણ આપણને કેટલા મળી ગયા? તો કે 30 જવાબ તરીકે મળે છે. તો આમ કબૂતર અને ગાયની સંખ્યા, આમ કબૂતર અને ગાયની સંખ્યા અનુક્રમે 30 મળે, 30 અને 30 મળે. આ રીતેનો દાખલો થશે વિદ્યાર્થી મિત્રો. સાથે સાથે એક બાબત મારે તમને જણાવવાની એ કે તમને ચોપડીની અંદર પેનવાળા દાખલા, પેન્સિલવાળા દાખલા, નોટબુકવાળા દાખલા, પેન્સિલવાળા દાખલા, મીના બેંકની અંદર 2000 રૂપિયા ઉપાડવા માટે જાય છે એ પ્રકારના દાખલા, બેટ અને દડાવાળા દાખલા. રેડી? તો આ બધા દાખલા એક જ દાખલાને રિલેટેડ છે. આ બધા દાખલા આને રિલેટેડ છે અને મેક્સિમમ કેસની અંદર ચોપડીનો બેઠો દાખલો પૂછાવાની શક્યતા બહુ ઓછી છે. ત્રીજા ચેપ્ટરની અંદર, ત્રીજા ચેપ્ટરમાં ચોપડીનો બેઠો દાખલો પૂછાવાની શક્યતા બહુ ઓછી છે. એટલે ખાસ તૈયારીના ભાગરૂપે તમે જો ચેપ્ટર નંબર 3 એટેન્ડ કરવા માંગતા હોય તો શાંતિપૂર્વક બધા દાખલાનું રિવિઝન કરી દેવું અને સાથે સાથે આવા અલગ પ્રકારની રકમો ધરાવતા દાખલાઓ પણ રિવિઝનમાં લેવા, જેથી ઓન ધ સ્પોટ ટાઈમ એટલે કે બોર્ડની પરીક્ષા દેતી વખતે આપણા મગજમાં આની સ્પાર્ક લાઇટ થઈ શકે. રેડી? બાકી અમુક વિદ્યાર્થીઓને સ્પાર્ક લાઇટ જ ન થાય તો એને કેમ થાય કે ભાઈ બહારથી દાખલો પૂછાણો, બહારથી બાપુ પૂછાણો જ નહોતો, આ ઘરનો દાખલો કહેવાય. રેડી? થોડું કોમન સેન્સ મગજ ચલાવો ને તો કામ તમારું થઈ જાય. ચાલો જોઈએ નેક્સ્ટ દાખલો. તો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા માટે 39 નંબર ઉપર દાખલો આપેલો છે x પ્લસ વાય બરાબર 5 અને 2x માઇનસ 3y બરાબર 4. દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ તમારે લોકોએ શોધવાનો છે લોપની રીતે. તો અહીંયા તમને લોકોને આન્સરમાં આપણે ક્લિયર કરાવીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આન્સર જોઈએ તો x પ્લસ વાય બરાબર કેટલા થઈ ગયા? તો કે 5. સમીકરણ નંબર 1. ચાલો, બીજો સમીકરણનો દાખલો તો કે 2x માઇનસ 3y બરાબર કેટલા? તો કે 4. સમીકરણ નંબર કેટલા મો? તો કે 2 મળી ગયું. હવે આપણે લોપની રીતે જ અહીંયા દાખલાનો ઉકેલ મેળવવાનો છે. તો આપણે x નો લોપ અહીંયા કરશું. તો વિદ્યાર્થી મિત્રો સમીકરણ 1 ને 2 વડે ગુણી સમીકરણ 2 સાથે બાદ બાકી લેતા
અથવા લોપ લેતા એવું પણ આપણે લખી શકીએ. ચાલો તો કૌંસ માઇનસ કૌંસ બરાબર કૌંસ માઇનસ કૌંસ થઈ જશે. પહેલા સમીકરણને 2 વડે ગુણશું એટલે 2x પ્લસ 2y અને અહીંયા થઈ ગયું 5 દુ કેટલા તો કે 10 થઈ ગયા. ચાલો આ બેઠું સમીકરણ આપણે લખી દઈએ તો 2x માઇનસ 3y અને અહીંયા કેટલા થઈ ગયા આપણા માટે તો કે 4 થઈ ગયા. ચાલો કૌંસને છૂટા કરીશું તો 2x પ્લસ 2y માઇનસ 2x પ્લસ 3y બરાબર અહીંયા થઈ ગયા 10 માઇનસ કેટલા તો કે 4. જે આપણે x નો લોપ કરવો હતો તો x વાળા પદ જો અહીંયા તમને લોકોને સમાન જોવા મળશે તો 2x અને 2x ઉડી જશે. રેડી. ચાલો 3y અને 2y નો આપણે ટોટલ કરીશું તો સજાતીય પદો છે એટલે સરવાળો નિશાની તમને સમાન આપેલી છે એટલે સરવાળો થશે તો અહીંયા થઈ ગયું 5y મોટા પદની નિશાની એટલે પ્લસ આવશે. અહીંયા થઈ ગયા 10 માઇનસ 4 એટલે અહીંયા કેટલા થઈ ગયા 6. ચાલો તો y બરાબર અહીંયા 6 ના છેદમાં 5 આપણને જવાબ તરીકે મળી જશે. ઓકે. ચાલો y ની કિંમત આપણે સમીકરણ નંબર 1 માં મૂકી દેશું તો y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો y ની કિંમત આપણે સમીકરણ નંબર 1 માં મૂકી દઈએ તો અહીંયા થઈ જાય x બરાબર 5 માઇનસ y થઈ જાય અહીંયા થઈ ગયું 5 માઇનસ 6 ના છેદમાં 5. ચાલો લસા લેવો પડશે તો 25 માઇનસ 6 છેદમાં 5 થઈ જશે તો અહીંયા થઈ ગયું 19 ના છેદમાં 5 આપણને x બરાબર આન્સર મળી જશે. તો આમ ઉકેલ આપણને લોકોને 19 ના છેદમાં 5 અને 6 ના છેદમાં 5 આપણને લોકોને મળે છે. તો આ રીતે એની અંદર કામ કરવાનું છે. અહીંયા 40 નંબરનો દાખલો તમને આ 40 નંબરનો દાખલો છે ને એ ચેપ્ટર નંબર 5 માંથી પૂછાશે. એક જ દાખલો પૂછાય છે ચેપ્ટર નંબર 5 માંથી. અહીંયા તમને એવું કીધું છે આ ચેપ્ટર નંબર 5 નો છે. આ છે ને વસ્તુ લખતા જજો. આ વસ્તુ તમારા અસાઇનમેન્ટની અંદર નોટ કરી લેજો જેથી તમને ખ્યાલ આવે કે ભાઈ આપણે કયા દાખલા કયા ચેપ્ટરના દાખલા છે એટેન્ડ કરશું. રેડી. સમાંતર શ્રેણીમાં પ્રથમ 7 પદોનો સરવાળો તમને લોકોને 49 આપેલો છે અને 17 પદોનો સરવાળો તમને 289 આપેલો હોય તો તેના પ્રથમ 20 પદોનો સરવાળો શોધો. વિદ્યાર્થી મિત્રો ચોપડીનો બેઠો દાખલો છે સ્વાધ્યાય 5.3 ની અંદર આ દાખલો તમને આપેલો છે. રેડી. આઈ થિંક દાખલાના ક્રમાંક નંબર આપણે જોવા જઈએ ને તો તમને લોકોને 9મા નંબરનો દાખલો તમને આપેલો છે. હવે એ દાખલાની અંદર રકમમાં અહીંયા પ્રથમ n પદોનો સરવાળો શોધવાનો કીધો છે જ્યારે અહીંયા તમને લોકોને પ્રથમ 20 પદોનો સરવાળો શોધવાનો કીધો છે. હવે આનો મતલબ શું થાય? પ્રથમ 7 પદોનો સરવાળો 49 છે તો અહીંયા આપણે આન્સર લઈ લઈએ તો અહીંયા S7 બરાબર આપણે શું લખી શકીએ તો કે S7 બરાબર આપણે 49 આવું લખી શકીએ. ત્યારબાદ 17 પદોનો સરવાળો 289 છે તો S17 બરાબર આપણે શું લખી શકીએ તો કે 289 લખી શકીએ. આ થઈ ગયું. ઓકે. હવે આને આપણે સૂત્ર આપણી પાસે અવેલેબલ છે. SL સૂત્ર શું છે તો કે n/2 કૌંસની અંદર 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. આ આપણો માટે સૂત્ર છે. આ સૂત્રની અંદર આપણે કિંમત એડ કરી દેશું. કોની કિંમત એડ કરશું તો કે n ની કિંમત માત્ર એડ કરીશું. બાકીનું બધું પદ એમનેમ નું રહેશે. તો અહીંયા થઈ ગયું તમારા માટે 7/2 કૌંસની અંદર 2a પ્લસ 7 માંથી 1 જાય તો કેટલા વધે 6d કૌંસ પૂરો બરાબર કેટલા થઈ ગયા 49. સેમ બેઠું કામ આપણે બાજુમાં કરીશું તો અહીંયા થઈ ગયું n ના સ્થાને કિંમત મૂકીએ તો 17/2 કૌંસની અંદર 2a પ્લસ 17 માઇનસ 1 એટલે 16d કૌંસ પૂરો. અહીંયા કેટલા થઈ ગયા 289. આ તમારા માટે થઈ ગયું. પહેલું કામ શું કરવાનું? કૌંસમાંથી 2 કોમન કાઢો. ચાલો તો કૌંસમાંથી 2 આપણે કોમન કાઢીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને પદ મળી જાય. એ કયું પદ મળશે તો કે પદ કંઈક સર આવું તમને મળશે કે 7/2 ગુણ્યા 2 આપણે કોમન કાઢ્યા તો કૌંસની અંદર કિંમત વધશે a પ્લસ 3d કૌંસ પૂરો ને બરાબર કેટલા આવ્યા 49. ચાલો અહીંયા પહેલા 2 ઉડી જશે તો આ 2 અને આ 2 ઉડી ગયા તો 7 હવે ભાગાકારમાં વયા જાય તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણા માટે સમીકરણ બનીને તૈયાર થઈ જશે a પ્લસ 3d બરાબર અહીંયા તમારા ભાગ ઉડી જાય તો 7 49 એટલે 7. સમીકરણ નંબર કેટલા થઈ ગયા તો કે 1. સમીકરણ નંબર 1 થઈ ગયું. અહીંયા પદની અંદર 49/7 થયું હશે. રેડી. 7 છેદમાં ગયા ત્યારે તો અહીંયા ભાગ ઉડી ગયા એટલે 7 49 એટલે 7 વધે છે. આ બાબત નોંધ કરી લેજો કારણ કે બંને બાજુ એક સરખું કામ થવાનું છે.
રેડી? ચાલો, સમીકરણ નંબર 1 બની ગયું. ત્યારબાદ સમીકરણ નંબર 2 માટે તો અહીંયા શું થઈ ગયું? 2 કોમન કાઢવાના, 17/2 ગુણ્યા 2 કૌંસની અંદર a પ્લસ 8d બરાબર 289. ચાલો, તો અહીંયા બબે ઉડી જશે, અહીંયા આપણે બબે ઉડી જવાના છે, તો બે ઉડી ગયા. ત્યારબાદ 17 છે એ છેદમાં વ્યા જાય એટલે સમીકરણ આપણા માટે બનીને તૈયાર થઈ જાય a પ્લસ 8d 289/17 એટલે ભાગ ઉડાડતા 17 જ મળશે. પરિણામ નંબર કેટલામું થઈ ગયું? 2. તો સમીકરણ 1 અને સમીકરણ 2 આપણને પ્રાપ્ત થઈ ગયા. હવે આપણે સમીકરણ છે તો એના ઉકેલ માટે આપણે રીત છે આદેશ યા તો લોપની રીત લેશું. તો અહીંયા આપણે લોપની રીતની પસંદગી કરશું, કારણ કે એ આપણા માટે બહુ જ સહેલી પડશે. કારણ કે એનો આપણે લોપ લેવો છે, રેડી? એનો લોપ લેવો છે તો એના સહગુણકો પણ સમાન છે. તો સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા, રેડી? સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા તો આને આપણે શું લખી શકીએ? તો અહીંયા લખી શકીએ કૌંસ માઇનસ કૌંસ બરાબર કૌંસ માઇનસ કૌંસ. થઈ ગયો? ચાલો, કિંમત એડ કરાવી દો. તો કિંમત અહીંયા એડ કરીશું તો અહીંયા આવી જશે a પ્લસ 3d. પહેલા કૌંસમાં ડાબી બાજુનો ભાગ લખાણો. હવે અહીંયા આવશે 7, અહીંયા આવશે a પ્લસ 8d, તો અહીંયા આવી જશે 17. થઈ ગયું? ચાલો, હવે કૌંસ આપણે ખોલી નાખીએ. તો વિદ્યાર્થી મિત્રો કૌંસ ખોલશું તો અહીંયા થઈ ગયું a પ્લસ 3d. માઇનસ નિશાની અંદર દાખલ થાય તો માઇનસ વાળા પદ પ્લસ થઈ જાય અને પ્લસ વાળા પદ માઇનસ થઈ જાય, બરાબર 7 માઇનસ કેટલા થઈ ગયા? તો કે 17. ચાલો, અહીંયા આપણા ભાગ ઉડી જશે વિદ્યાર્થી મિત્રો, તો એ ઉડી ગયું. રેડી? તો 8d માંથી 3d બાદ થાય તો -5d બરાબર. અહીંયા બાદ બાકી થશે તો -10 મળશે. કઈ રીતે? તો કે વિરુદ્ધ નિશાની એટલે બાદ બાકી થઈ, વિરુદ્ધ નિશાની એટલે બાદ બાકી થાય તો 17 માંથી 7 બાદ થઈ જાય, એટલે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ. તો 10 વિધા જવાબને મોટા પદની નિશાની એટલે -10. ચલો, તો d બરાબર શું થઈ ગયું? તો કે d બરાબર -10/-5. તો અહીંયા તમને જવાબ તરીકે મળી જશે 2. ચાલો, હવે d ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકતા તો d ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો d ની કિંમત આપણે સમીકરણ નંબર 1 માં મૂકી દઈએ તો અહીંયા સમીકરણ 1 છે a પ્લસ 3 કૌંસમાં કિંમત મૂકશું અને બરાબર કેટલા? 7. તો d ની કિંમત આપણને મળી ગઈ 2, તો અહીંયા આપણે 2 લખી નાખશું. d ની કિંમત કેટલી મળી? 2, તો આપણે અહીંયા 2 લખી નાખ્યા. ચાલો, તો a બરાબર શું થઈ ગયું? a પ્લસ અહીંયા 6 બરાબર 7. તો a બરાબર અહીંયા થઈ ગયું 7 માઇનસ 6, તો a બરાબર કેટલા મળી ગયા? 1. અહીંયા 1 મળે છે a બરાબર. અને d બરાબર કેટલા મળે છે? તો કે 2 મળે છે. હવે આપણે શું કરવાનું કીધું? પ્રથમ 20 પદોનો સરવાળો શોધો. અહીંયા ચોપડીની રકમમાં n પદોનો સરવાળો છે, અહીંયા 20 પદોનો સરવાળો શોધવાનો કીધો. તો પ્રથમ 20 પદોના સરવાળા માટે વિદ્યાર્થી મિત્રો પ્રથમ 20 પદોના સરવાળા માટે ચાલો સૂત્ર મૂકી દઈએ. Sn is equal to n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d કૌંસ પૂરો. જ્યાં આપણે કિંમત મૂકશું n બરાબર 20/2 કૌંસમાં 2 કૌંસમાં 1, કારણ કે a બરાબર 1 છે, પ્લસ અહીંયા થઈ ગયું 20 માઇનસ 1 ઇન્ટુ d બરાબર કેટલા આવશે? તો કે 2 કૌંસ પૂરો. ચાલો, તો અહીંયા થઈ ગયું 10 કૌંસની અંદર 2 ના 2 પ્લસ 19 કૌંસમાં કેટલા થઈ ગયા? 2. 19 દુ 38 થઈ જશે. તો 10 કૌંસમાં 2 પ્લસ 38, તો 38 ને 2 કેટલા થઈ ગયા? તો કે 40. તો અહીંયા થઈ ગયા 40, તો ટોટલ આપણને મળી જશે 400. આમ સમાંતર શ્રેણીના 20 પદોનો સરવાળો આપણને કેટલો મળી જાય છે? 400 મળે છે. રેડી? એકદમ સિમ્પલ વે દાખલો છે વિદ્યાર્થી મિત્રો. મોસ્ટ આઈએમપી કયો ને તો મોસ્ટ આઈએમપી દાખલો છે. આવો જ દાખલો તમને 10મા નંબર પર પણ આપેલો છે, n વાળો.
એડી n બરાબર તમને 9 - 5n અથવા 9 + 5n આવો પણ આપેલો છે, ઉદાહરણની અંદર પણ આપેલો છે. તો આવા દાખલા અગત્યના દાખલા છે, ચોક્કસથી તૈયાર કરજો. એડી આવા દાખલા બોર્ડની પરીક્ષાની અંદર પૂછાતા હોય છે, આવકાર્ય હોય છે, કારણ કે પેલા શિક્ષકને એવા દાખલા જ નજરે પડતા હોય છે. રેડી, તો ખાસ ધ્યાન કરી લેજો અને આ બાબત નોટ કરી અને એની તૈયારી કરી નાખવી. રેડી, ચલો નેક્સ્ટ વસ્તુ ઉપર જઈએ આપણે આગળ. 41 નંબર ઉપર અહીંયા તમને ચેપ્ટર નંબર 7 ના 2 દાખલા પૂછાવાના છે. ચેપ્ટર નંબર 7 માં તમને દાખલા નંબર 2 આવશે. દાખલા નંબર 41 અને 42 આ બંને દાખલા તમને પૂછાવાના છે. બંને દાખલા પૂછાવાના છે, ફરજિયાત માટે તૈયાર કરી નાખજો. અહીંયા જે આપેલો દાખલો છે ને એ આપણા માટે સ્વાધ્યાય 7.2 નો દાખલા નંબર તમને લોકોને 9 આપેલો છે. તો ચોક્કસથી તૈયાર કરી નાખો અને 4 ભાગમાં વિભાજન કરવાનું છે. a કૌંસમાં -2 અલ્પવિરામ 2 અને b કૌંસમાં 2 અલ્પવિરામ 8 ને જોડતા રેખાખંડનું 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુના યામ શોધવાના છે. જ્યારે બેકી ભાગલા પાડવાના હોય ને ત્યારે તમારા માટે વિદ્યાર્થી મિત્રો મધ્ય બિંદુના યામ શોધવાનું સૂત્ર તમારા માટે અગત્યનું બની રહે. તો આન્સર અને આપણે આકૃતિ જોઈ નાખીએ. આકૃતિ તમારી કંઈક આ રીતેની બનશે. એક રેખાખંડ છે જેમાં એ બિંદુના યામ તમને -2 અલ્પવિરામ 2 આપેલા છે, બી બિંદુના યામ તમને 2 અલ્પવિરામ 8 આપેલા છે. આ રેખાખંડના 4 સરખા ભાગ કરવાના છે. વિચાર કરો કે વિદ્યાર્થી મિત્રો આ એક રેખાખંડ છે, મારા આ થી લઈને આ સુધીનો. અહીંયા એ બિંદુ છે, એ બિંદુના યામ તમને -2 અલ્પવિરામ 2 આપેલા છે અને બી બિંદુના યામ તમને 2 અલ્પવિરામ 8 આપેલા છે. તો હવે જો આ બિંદુ અને આ બિંદુ, રેડી, આ બિંદુ એ અને આ બિંદુ બી, એના બેના મધ્ય બિંદુ મેળવો એટલે તમને પેલા વચ્ચે કયું બિંદુ મળે છે? તો કે ક્યુ ના યામ મળશે. પછી એ અને ક્યુ ના યામ ભેગા કરશો તો તમને અહીંયા પી ના યામ મળશે અને ક્યુ અને બી ના યામ ભેગા કરશો તો તમને આર ના યામ મળશે. આ ખ્યાલ આવી ગયો તમને લોકોને? મસ્ત મજાની પેટર્ન છે વિદ્યાર્થી મિત્રો. એ બી નું મધ્ય બિંદુ ક્યુ છે, એ ક્યુ નું મધ્ય બિંદુ પી છે અને ક્યુ બી નું મધ્ય બિંદુ આર છે. તો ચારે ચાર બિંદુ મતલબ 3 બિંદુના યામ તમને મળી જશે. આમ 4 ભાગમાં વિભાજન કરતા બિંદુના યામ તમારા માટે એકદમ સહેલા છે. તો સમજૂતી મળી ગઈ હોય તો આપણે દાખલાની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણે સૌ પ્રથમ ધારણા કરવી પડશે કે ધારો કે એ કૌંસમાં -2 અલ્પવિરામ 2 અને બી કૌંસમાં 2 અલ્પવિરામ 8 ને જોડતા રેખાખંડનું ચાર સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુ પી, ક્યુ અને આર ધારતા. પી ક્યુ આર ધારતા. ચલો, તો અહીંયા આપણા માટે સિમ્પલ પ્રોસેસ સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો કે એબી નું મધ્ય બિંદુ ક્યુ છે. ક્યુ ના યામ રેડી. હવે એક્સયામ નો સરવાળો ભાગ્યા 2, વાયયામ નો સરવાળો ભાગ્યા 2 તો -2 + 2 છેદમાં કેટલા થઈ ગયા? 2. એટલે કે x1 + x2/2, y1 + y2/2 તો 2 + 8 છેદમાં કેટલા થઈ ગયા? તો કે 2. તો અહીંયા આપણા માટે થઈ જશે 0/2 અને અહીંયા આપણા માટે થઈ જશે વિદ્યાર્થી મિત્રો 10/2. તો અહીંયા આપણને ભાગ મળી જશે 0 અલ્પવિરામ 5. તો આમ ક્યુ ના યામ તમને લોકોને પ્રાપ્ત થઈ ગયા. ક્યુ ના યામ આપણને પ્રાપ્ત થઈ ગયા. રેડી, 0 અલ્પવિરામ કેટલા આવશે? 5 આવશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળની ક્રિયા કરીએ અને આગળની ક્રિયાની અંદર આપણે લોકો પી ના યામ મેળવી લઈએ. તો અહીંયા એક્યુ નું મધ્ય બિંદુ પી છે. પી ના યામ માટે કામ કરીએ
તો કે એ અને ક્યુ નું મધ્ય બિંદુ, તો અહીંયા થઈ જશે આપણા માટે x યામ -2 પ્લસ 0 છેદમાં કેટલા 2 અલ્પવિરામ 2 પ્લસ 5 છેદમાં 2 2 પ્લસ 5 છેદમાં કેટલા થઈ ગયા 2 કાઉન્સ કેવો થઈ ગયો પૂરો. ચાલો તો અહીંયા થઈ જશે આપણા માટે -2 ના છેદમાં 2 અને અહીંયા થઈ જશે આપણા માટે 7 ના છેદમાં 2. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જવાબ તમારા માટે -1 અલ્પવિરામ 7 ના છેદમાં 2 તમને આન્સર મળી જશે. આ યામ મળી ગયા પી ના યામ. આ કોના યામ મળી ગયા આપણને? પી ના યામ તમને લોકોને પ્રાપ્ત થઈ ગયા. હવે આપણે કોના યામ મેળવવાના છે? તો કે હવે આપણે મેળવવાના છે લાસ્ટમાં આર ના યામ. તો ક્યુ અને બી નું મધ્ય બિંદુ આર છે, તો અહીંયા ક્યુ બી નું મધ્ય બિંદુ આર છે. આર ના યામ બરાબર કાઉન્સમાં અહીંયા થઈ જશે ક્યુ. ક્યુ કેટલા? તો કે 0 અને બી ના યામ તો કે 2, તો 0 પ્લસ 2 છેદમાં કેટલા થઈ ગયા 2 અલ્પવિરામ. આનો વાયામ કેટલો 5, 5 ને બી નો વાયામ તો કે 8, તો કે 5 પ્લસ 8 છેદમાં કેટલા થઈ ગયા 2 કાઉન્સ પૂરો. તો અહીંયા થઈ ગયું તમારા માટે 2 ના છેદમાં 2 અલ્પવિરામ 13 ના છેદમાં 2. તો અહીંયા જવાબ તરીકે વિદ્યાર્થી મિત્રો મળશે 1 અલ્પવિરામ 13 ના છેદમાં 2. રેડી? તો આમ આર ના યામ તમને પ્રાપ્ત થઈ જાય છે 1 અલ્પવિરામ 13 ના છેદમાં 2 તમને પ્રાપ્ત થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો આમ કરીને જવાબ તમારે લખવાનો થાય કે આમ રેખાખંડ AB નું 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુ P -1 અલ્પવિરામ 7 ના છેદમાં 2 અલ્પવિરામ Q તો કે તમારા માટે 0 અલ્પવિરામ 5 અને R 1 અલ્પવિરામ 13 ના છેદમાં 2 મળે. રેડી? આ રીતે આન્સર લખી નાખવાનો છે. આમાં માર્ક્સ ઉડે જ નહીં, બેઠે બેઠા માર્ક્સ કવર થઈ જાય. તો આ રીતે દાખલાને તમારે લોકોએ ગણતરીમાં ભાગરૂપે લેવાનો છે, તો ખાસ કરીને નોંધ કરી લેજો. ચલો નેક્સ્ટ 42 નંબરના દાખલા તરફ આગળ વધતા પહેલા સરસ મજાની માહિતી તમારા માટે અહીંયા આપેલી છે. વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ મેળવવા માંગતા હોય, જે વિદ્યાર્થી નબળા છે તે આપણા વિષયની સમજૂતી લઈને એ માર્ક્સનો ગ્રોથ મેળવવા માંગતા હોય, તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે ઓશિયન કોચિંગ ક્લાસીસ લાવી રહ્યું છે આઈએમપી બેચ 2026. તો વિદ્યાર્થી મિત્રો અત્યારે જ પ્લે સ્ટોરની અંદરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. અંદર તમને આઈએમપી બેચની અંદર તમને લોકોને ક્રમશઃ સેક્શનમાં કયા પ્રકારના દાખલાઓ પૂછાશે, કેવા કેવા પ્રકારે અને કેવા દાખલાઓ ઓલરેડી પૂછાઈ ગયેલા છે અને હવે એના કેવા દાખલા તૈયાર કરવા એની સંપૂર્ણ રણનીતિ તમને આઈએમપી બેચમાંથી પ્રાપ્ત થઈ જશે. સાથે સાથે એની વિશેષતાઓ કઈ કઈ છે? તો કે વિશેષતા છે બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે તમને તૈયારી કરાવવામાં આવશે. બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે આવું ગુજરાતમાં કોઈ ચેનલ ઉપર નહીં થાય એવી બોર્ડની બ્લુપ્રિન્ટ જે છે એના પ્રમાણે તમને તૈયારી કરવામાં આવશે. લાઈવ લેક્ચર પ્લસ રેકોર્ડેડ લેક્ચર તમને મળી જશે. લાઈવ લેક્ચર એટલે તો કે લાઈવ લેક્ચર એટલે કે તમારો એક સમયગાળો આપેલો હશે, એ સમયગાળાની અંદર જ તમારો લેક્ચર હશે અને એ લેક્ચર તમે જોવાનું ચૂકી ગયા કે કોઈ કામ વસાત તમે લોકો એને અંદર કામ ન કરી શક્યા, તો એનો રેકોર્ડેડ વિડીયો તમને લોકોને પ્રાપ્ત થઈ જશે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ કરેલી હશે. રેડી? પ્રેઝન્ટેશન જ એટલું જબરજસ્ત તમને આપવામાં આવશે કે તમને ઓલરેડી વિષયની અંદર રસ ના પડતો હોય તો પણ રસ પડે, અને રસ પડે ને તો જ એ વસ્તુ આવડે. રેડી? એ અગત્યની માહિતી છે. તો એ વસ્તુ તમને લોકોને અહીંથી મળી રહેશે. ત્યારબાદ જે પણ તમે લોકોએ અભ્યાસ કરેલો છે, જે તમને લેક્ચર દરમિયાન તમને ભણાવવામાં આવેલું છે, આ તમામે તમામ વસ્તુનું તમને પીડીએફ સ્વરૂપે પ્રાપ્ત થઈ જશે અને એ પણ સુપર ક્વોલિટીની અંદર પીડીએફ હશે. રેડી?
સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ડાઉટ સોલ્વિંગ ક્લાસ અને બેકઅપ પ્લાનિંગ ક્લાસ પણ તમારા માટે હશે કે બેકઅપ કઈ રીતે લેવું, રેડી ડાઉટ સોલ્વ કઈ રીતે કરવા, જેના માટે તમે વોટ્સઅપના સપોર્ટથી આપણે સાથે એકબીજા સાથે કનેક્શનની અંદર હશું. તમને જ્યારે પણ દાખલો નથી આવડતો તમે ફોટો પાડીને મોકલો એટલે તમને ફોટાનો દાખલાનું સોલ્યુશન તમને લોકોને પ્રાપ્ત થઈ જશે અને એ પણ તમને સમજાઈ જાય એવી રીતેથી. રેડી. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો પ્રીવિયસ યરના પેપરનું સોલ્યુશન, પાછળના વર્ષોના જે પેપરો ગયા છે એ પેપરનું સોલ્યુશન કરવામાં આવશે કે જેના કારણે તમને શું ફાયદો થાય તો કે વિદ્યાર્થી મિત્રો આપણને કેવા પ્રકારના દાખલા બોર્ડમાં પૂછાઈ ગયેલા છે અને એને રિલેટેડ તમને તૈયારી કરવાની ખ્યાલ આવી શકે, ખબર પડે. રેડી. અને પર સબ્જેક્ટ ફી માત્ર ને માત્ર 399 રૂપિયા છે. તો વિદ્યાર્થી મિત્રો રેડી, જાગ્યા ત્યાંથી સવાર, ઝડપથી જોડાઈ જજો. પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ એની લિંક આપેલી છે. સાથે સાથે અહીંયા આપેલો નંબર 7046222254 નંબર ઉપર સંપર્ક સાધવાનું ભૂલતા નહીં. ઓકે, ચલો નેક્સ્ટ આગળ વધીએ. તો કે બિંદુઓ 1 અલ્પવિરામ 7 4 અલ્પવિરામ 2 -1 અને -4 અલ્પવિરામ 4 ને એક ચોરસના શિરોબિંદુઓ છે તેમ દર્શાવો. તો જ્યારે આવી સાબિતીનો દાખલો આવે વિદ્યાર્થી મિત્રો ત્યારે સાબિતીના દાખલાની અંદર તમારે લોકોએ ચોરસ આપેલું છે તો અહીંયા ચોરસની બાબત પેલા સમજી લ્યો કે ચોરસ આપેલું છે એટલે A, B, C અને D. તો કે એ બી વચ્ચે આપણે અંતરસૂત્ર એપ્લાય કરશું, એ બિંદુ અને બી બિંદુ વચ્ચે આપણે અંતરસૂત્ર એપ્લાય કરશું બી સી, એટલે અહીંયા આપણે અંતરસૂત્ર એપ્લાય કરશું સી ડી, અહીંયા આપણે અંતરસૂત્ર એપ્લાય કરશું અને એ ડી, અહીંયા આપણે અંતરસૂત્ર એપ્લાય કરશું તો આ ચારે ચાર માપ મને કેવા મળશે? સમાન મળશે. અને એ સી અને બી ડી આપણે એપ્લાય કરશું તો અહીંયા પણ આપણને વિકર્ણના માપ કેવા મળશે? સમાન મળશે. તો સાબિત થઈ જશે વિદ્યાર્થી મિત્રો કે આ ચોરસના શિરોબિંદુઓ છે. તો અહીંયા આપણે લોકોએ ચાર જ્યારે આપણને આપેલા હોય બિંદુઓ ત્યારે 6 અંતરસૂત્ર મારવાના થાય, 4 બાજુઓ માટે અને 2 વિકર્ણો માટે. એટલે આપણે અંતરસૂત્ર એપ્લાય કરવાના થતા હોય છે. તો ચાલો આપણે એને જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને ધારો કે A કૌંસમાં 1 અલ્પવિરામ 7, B કૌંસમાં 4 અલ્પવિરામ 2, C કૌંસમાં -1 અલ્પવિરામ -1 અને D કૌંસમાં -4 અલ્પવિરામ 4 એ આપેલા બિંદુઓ છે, એટલે કે ધારો કે ચોરસના શિરોબિંદુઓ છે. અહીંયા આપણે લોકો હવે એ બી અંતરસૂત્ર એપ્લાય કરશું તો એ બી બરાબર આપણે અંતરસૂત્ર એપ્લાય કરી દીધું, વર્ગમૂળની અંદર 1 - 4 આખાનો વર્ગ પ્લસ 7 - 2 આખાનો વર્ગ. તો અહીંયા થઈ ગયું 1 માંથી 4 બાદ થાય તો તમને મળે -3. -3 નો વર્ગ કેટલો થઈ ગયો તો કે 9 પ્લસ 7 માંથી 2 ગયા એટલે કેટલા મળ્યા? 5. 5 નો વર્ગ કેટલો થઈ ગયો તો કે 25. 9 અને 25 નો સરવાળો કર્યો એટલે આપણે કેટલા મળી ગયા? વર્ગમૂળની અંદર 34 એકમ. અહીંયા એકમ લખજો, ખાસ કરીને અગત્યનું છે એકમ. અને આ દાખલો તમને લોકોને ઉદાહરણ નંબર 3 નો તમને બેઠો આપેલો છે, ઉદાહરણ નંબર 2 ખાસ કરીને જોઈ લેજો. ચાલો એ જ પ્રમાણે આપણે BC માટે અંતરસૂત્ર એપ્લાય કરશું તો 4 + 1, અહીંયા 4 અને આ -1 છે તો એ પ્લસ થઈ જાય, 4 + 1 નો વર્ગ પ્લસ 2 + 1 નો વર્ગ. તો 4 + 1 નો વર્ગ એટલે 5 નો વર્ગ, 5 નો વર્ગ કેટલો થઈ જાય? 25 અને 2 + 1 એટલે 3, 3 નો વર્ગ કેટલો થઈ ગયો? 9. 25 ને 9 નો આપણે સરવાળો કરીશું તો વિદ્યાર્થી મિત્રો આપણને કેટલા મળી જશે? વર્ગમૂળ 34 એકમ આપણને જવાબ તરીકે મળે છે. ચાલો ચોરસ સાબિત કરવું છે ને એટલે ચારે ચાર બાજુના માપ સરખા આવવા જોઈએ. ચાલો ત્યારબાદ CD બરાબર આપણે એપ્લાય કર્યું તો એમાં આપણને વર્ગમૂળ 34 એકમ આપણને આન્સર મળી જશે. એ જ રીતે આપણે AD માટે એપ્લાય કર્યું તો એમાં પણ આપણને વર્ગમૂળ 34 આન્સર તમને લોકોને પ્રાપ્ત થઈ જશે. રેડી? ઓકે. તો એ બધામાં તમને વર્ગમૂળ 34, વર્ગમૂળ 34, વર્ગમૂળ 34 અને વર્ગમૂળ 34 આન્સર તમને પ્રાપ્ત થાય છે. એટલે બાજુના માપ તો સમાન છે. તો આના મદદથી બે ચતુષ્કોણ લાગુ પડે, ચોરસ અને સમબાજુ ચતુષ્કોણ. તો જો ચોરસ હશે ને તો વિકર્ણના માપ પણ કેવા આવશે? સમાન આવશે. અને સમબાજુ ચતુષ્કોણ હશે તો વિકર્ણના માપ જુદા જુદા તમને પ્રાપ્ત થશે. તો અહીંયા AC બરાબર આપણે એપ્લાય કર્યું તો AC બરાબર વર્ગમૂળ 68 એકમ તમને લોકોને પ્રાપ્ત થઈ જાય છે. અને જ્યારે આપણે BD બરાબર આપણે એપ્લાય કર્યું તો એ પણ આપણને અહીંયા વર્ગમૂળ 68 એકમ આપણને પ્રાપ્ત થઈ જાય છે. એનો મતલબ એમ થયો કે વિકર્ણના માપ કેવા છે? સમાન છે. તો અહીંયા ચારે ચાર બાજુના માપ સમાન છે અને વિકર્ણના માપ સમાન હોવાથી ચતુષ્કોણ ABCD ની ચારે બાજુ સમાન છે તથા વિકર્ણના માપ AC અને BD પણ સમાન છે. આથી આપેલ ચતુષ્કોણ ABCD એ ચોરસ છે.
રેડી, આ સાબિત થાય છે. આ રીતે તમારે લોકો એની અંદર કામ કરવાનું છે. ખાસ ધ્યાનમાં લઈ લેજો. અગત્યનો દાખલો છે ઉદાહરણ નંબર 2, ચોપડીનો બેઠો દાખલો, આપણને બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ ગયો હતો. ચેપ્ટર નંબર 7 માંથી ટોટલી 2 દાખલા પૂછાય છે તમને લોકોને. રેડી, 41 અને 42 આ 2 દાખલા તમને પૂછાય છે. અને આ દાખલા જનરલ કેસમાં ચોપડીના જ હોય છે. ચોપડીના હોય છે જનરલ કેસમાં. રેડી, જનરલ ચોપડીના જ દાખલા તમને લોકોને પૂછાય છે ચેપ્ટર નંબર 7 માંથી. તો ચેપ્ટર નંબર 7 અહીંયા સારી રીતે કમ્પ્લીટ કરવું જોઈએ. રેડી, ચાલો નેક્સ્ટ વસ્તુ ઉપર આપણે આગળ વધીએ. તો કે સાબિત કરો કે વર્તુળના કોઈ બિંદુએ, અહીંયા ચેપ્ટર નંબર 10, ચાલો આની પહેલા ચર્ચા આપણે કરી લઈએ. ચેપ્ટર નંબર 10, ચેપ્ટર નંબર 10 માંથી દાખલા નંબર 2 પૂછાશે. 2 દાખલા પૂછાવાના છે તમને, 43 અને 44. રેડી, એમાં 43 નંબર ઉપર તમારો ફિક્સ છે ભાઈ, પ્રમેય આવશે. શું આવશે? પ્રમેય. અને અહીંયા તમારા માટે ફિક્સ છે રેડી, કાં તો દાખલો આવશે અને કાં રાઇડર આવશે. રાઇડર, રાઇડર મિનિંગ શું? તો કે રાઇડર મિનિંગ સાબિતી વાળો દાખલો. રેડી, સાબિતી વાળો દાખલો આવશે. પ્રમેય તો આવવાનો જ છે, ફિક્સ છે. જો અહીંયા તમને લોકોને પ્રમેય પૂછાયેલો હતો, આ પ્રમેય તમને લોકોને પૂછાયેલો જે છે એ 10.1 છે અને 10.2. ચેપ્ટર નંબર 10 વર્તુળમાંથી તમને 2 પ્રમેય પૂછાય છે. રેડી, એમાંથી આ એક પ્રમેય તમને પૂછાઈ ગયેલો. વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને કેવું હોય છે? લંબ હોય છે. તો અહીંયા પક્ષ XY એ O કેન્દ્રવાળા વર્તુળને P બિંદુએ સ્પર્શતો સ્પર્શક છે. ત્યારબાદ સાધ્ય OP લંબ XY થાય છે. ત્યારબાદ સાધ્યની અંદર પ્રમાણે આપણે આકૃતિ તૈયાર કરી દીધી. તો આકૃતિ અહીંયા ડેશ ડેશ વડે દર્શાવેલી છે, એ સાબિતીની લાઈન છે. રેડી, તો XY તમારો સ્પર્શક એ OP અને ત્રિજ્યા થઈ ગઈ. રેડી, ચાલો સાબિતી. XY પર P સિવાયનું કોઈ બિંદુ Q લો. ત્યારબાદ OQ રચો. રેડી, એમાં બિંદુ Q એ વર્તુળના બહારના ભાગમાં જ હોઈ શકે. કારણ કે જો તે Q બિંદુ વર્તુળના અંદરના ભાગમાં હોય તો વર્તુળ પર હોય તો XY વર્તુળની છેદિકા બને છે. પરંતુ અહીં રેખા XY એ વર્તુળનો સ્પર્શક છે. રેડી, આથી OQ એ વર્તુળની ત્રિજ્યા કરતા મોટું માપ છે. આથી OQ ગ્રેટર ધેન શું થઈ જશે? OP થઈ જશે. અને આવી રીતે તમે લોકો એની અંદર હકીકતમાં XY પર P સિવાયના કોઈ પણ બિંદુ માટે Q માટે સાચી છે. અને OP એ O થી XY સુધીનું ઓછામાં ઓછું અથવા ટૂંકામાં ટૂંકું અથવા નાનામાં નાનું માપ છે. આથી OP એ XY ને કેવું છે? લંબ છે. અને આમ તમે એટલે કે OP લંબ XY આવું પણ તમે લખી શકો. તો આ તમારા માટે પ્રમેય છે. પ્રમેય ખાસ તૈયાર કરજો. એવું લાગે તો વિદ્યાર્થી મિત્રો રોજે રોજ પ્રેક્ટિસમાં લઈ લ્યો. ચેપ્ટર નંબર 6 માંથી, ચેપ્ટર નંબર 10 માંથી કુલ ટોટલ 3 પ્રમેય છે. 3 પ્રમેયમાંથી જ તમને લોકોને પૂછાય છે, તો ફરજિયાત માટે તૈયાર કરી નખાય. રેડી, ચાલો નેક્સ્ટ વસ્તુ પર આપણે આગળ વધીએ. 2 સમકેન્દ્રીય વર્તુળોની ત્રિજ્યા 5 સેમી અને 3 સેમી આપેલી છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે, તો તેની લંબાઈ શોધો. ચાલો આન્સર અને આકૃતિ આપણે લોકો જોવાની શરૂઆત કરીએ. તો આકૃતિ તમને લોકોને અહીંયા આપી દેવામાં આવેલી છે. આમાં મોટું વર્તુળ C1 અને નાનું વર્તુળને C2 કીધું છે. અહીંયા તમારા માટે મોટા વર્તુળની ત્રિજ્યા આપેલી છે 5 સેમી. અહીંયા થઈ ગયું તમારા માટે 5 સેમી. રેડી, આને R1 લઈ શકો. અને આ તમારા માટે R2 બરાબર કેટલું થઈ ગયું? તો કે 3 સેમી. R2 લઈ શકો. ઓકે, થઈ ગયું. અહીંયા તમારે જીવાની લંબાઈ શોધવાની છે. તો ચાલો આપણે કઈ કઈ બાબતનું અહીંયા ધ્યાનમાં લેવું પડે. તો કે અહીંયા 2 સમકેન્દ્રીય વર્તુળ છે, એટલે મોટા વર્તુળની ત્રિજ્યા એટલે R1 બરાબર 5 સેમી અને નાના વર્તુળની ત્રિજ્યા R2 બરાબર 3 સેમી. અહીંયા શું થઈ ગયું? તો કે R1 અને અહીંયા થઈ ગયું R2. એ મોટું નાનું છે એ બતાવી દેવાનું. બતાવી દીધું. ત્યારબાદ આપણે અહીંયા શું થઈ જશે? તો કે અહીંયા થઈ જશે ત્રિકોણ PMA માં ખૂણો M બરાબર 90° છે તથા PM લંબ AB મળે છે. આથી
AM બરાબર 2 ગુણ્યા AB મળે. AB બરાબર AM થાય. રેડી? 2 ગુણ્યા આ રીતે લખવાનું છે. રેડી? અહીંયા AB અહીંયા બે સરખા ભાગમાં વિભાજન થઈ જાય છે એટલે અહીંયા શું થઈ જાય? AB બરાબર 2 ગુણ્યા AM થાય છે. ચાલો હવે આપણે જ્યારે પણ પાયથાગોરસ આવે ને એટલે મતલબ કાટકોણ ત્રિકોણ આવે એટલે પાયથાગોરસની મદદથી જ કામ થતું હોય. તો ત્રિકોણ PMA માં ખૂણો M બરાબર 90° છે. આથી પાયથાગોરસના પ્રમેય મુજબ પરથી શું લખી શકીએ? તો કે કૌંસનો સ્ક્વેર બરાબર કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણા માટે થઈ જશે શું આવશે? તો કે AP નો વર્ગ બરાબર અહીંયા થઈ જશે તમારા માટે PM નો વર્ગ પ્લસ AM નો વર્ગ. ચાલો જેની કિંમત આપણી પાસે અવેલેબલ છે તેની કિંમત મૂકો તો અહીંયા 5 નો વર્ગ બરાબર અહીંયા થઈ ગયું તમારા માટે PM નો વર્ગ એટલે 3 નો વર્ગ થઈ જશે. તો અહીંયા કિંમત આપણે એડ કરીએ એટલે અહીંયા થઈ ગયા 3 નો વર્ગ પ્લસ અહીંયા થઈ ગયું આપણા માટે AM નો સ્ક્વેર. ચાલો 25 એટલે અહીંયા 5 નો વર્ગ 25 બરાબર 3 નો વર્ગ એટલે 9 પ્લસ AM નો સ્ક્વેર થઈ ગયો. ચલો AM નો સ્ક્વેર બરાબર કેટલા થઈ ગયા? 25 માઇનસ 9. 25 માઇનસ 9 એટલે 16. અહીંયા AM નો સ્ક્વેર થઈ જશે. તો AM બરાબર આપણને કેટલા મળી ગયા? તો કે 4 સેમી આપણને મળે છે બંને બાજુ વર્ગમૂળ લેતા. રેડી? ચાલો 4 સેમી આપણને મળી ગયું. ત્યારબાદ આપણે જીવાની લંબાઈ શોધવાની છે. એના માટે કામ કરીએ તો કે જીવાની લંબાઈ બરાબર 2 ગુણ્યા અહીંયા શું થઈ જશે? AM. તો અહીંયા AM બરાબર આપણને મળી ગયા 4. 4 દૂને કેટલા થઈ ગયા? 8 સેમી આપણને જવાબ તરીકે મળે છે. બાપુ આ દાખલો ચોપડીનો બેઠે બેઠો દાખલો છે. ચોપડીનો જ દાખલો છે. ખાસ ધ્યાનમાં લઈ લેજો. ચોપડીનો દાખલો છે. હા, ચોપડીનો બેઠે બેઠો દાખલો છે. રેડી? ચાલો નેક્સ્ટ જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા તમને સરસ મજાની માહિતી આપેલી છે. ગાલા અસાઇનમેન્ટ બુક 2026 નું સોલ્યુશન જો તમે PDF સ્વરૂપે મેળવવા માંગતા હોય તો અત્યારે જ પ્લે સ્ટોરની અંદરથી ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો, જેની અંદર તમને લોકોને સોલ્યુશન પ્રાપ્ત થઈ જશે. રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. તો કે અહીંયા નીચે આપેલા 200 માહિતી પરથી 225 વીજ ઉપકરણોના આયુષ્યની કુલ પ્રાપ્તિય માહિતીઓ તમને દર્શાવવામાં આવેલી છે. તો ઉપકરણોના આયુષ્યનો બહુલક તમારે શોધવાનો છે. અહીંયા દાખલો તમને લોકોને ચેપ્ટર નંબર 13 માંથી પૂછાવાનો છે. આ 45 નંબર ઉપરનો દાખલો, તો ખાસ નોંધ કરવી. ચાલો અહીંયા માહિતીનો બહુલક શોધવાનો છે. તો અહીંયા આપણને માહિતી આપી દેવામાં આવેલી છે. આ માહિતીમાં સૌથી મોટામાં મોટી માહિતી કઈ છે? તો કે અવલોકન કયું? સૌથી મોટી આવૃત્તિ કઈ? તો કે 61. એ આપણા માટે થઈ જશે F1. એની આગળના ભાગમાં એટલે F0. એની પાછળના ભાગમાં એને પાછળ એટલે કે F2 મળી જશે. અને જે સૌથી મોટામાં મોટી આવૃત્તિ છે એનો જે વર્ગ આપેલો છે 60 થી 80, આને તમે લોકો કહી શકો બહુલકીય વર્ગ. બહુલકીય વર્ગ. રેડી? આ બહુલકીય વર્ગ 60 થી લઈને કેટલો આપેલો છે? 80 આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો આન્સર માટે આપણે અહીંયા કામ કરીએ તો અહીંયા તમને લોકોને બહુલકીય વર્ગ કેટલો આપી દીધો છે? તો કે બહુલકીય વર્ગ 60 થી 80 આપેલ છે. તો L બરાબર કેટલા થઈ જાય? તો કે L બરાબર 60 થઈ ગયું. ત્યારબાદ F1 બરાબર કેટલા આવશે? F1 બરાબર 61 મળી ગયું. F0 બરાબર કેટલા થઈ જશે? તો કે F0 બરાબર આપણને આપી દીધું છે 52. F2 બરાબર કેટલા થઈ જશે? તો કે F2 બરાબર વિદ્યાર્થી મિત્રો આપણને મળી જશે અહીંયા 38. રેડી? ચાલો H બરાબર કેટલા? તો કે H બરાબર આપણને મળી ગયા 20. હવે કોઈ બાબત અહીંયા મેળવવાની બાકી? તો કે ઓલ ઓવર બધી બાબતો આપણને મળી ગઈ છે. ચાલો તો એના ઉપરથી આપણે કામ કરીએ તો અહીંયા આપણે સૂત્ર એપ્લાય કરી દઈએ. Z બરાબર L પ્લસ
કૌંસની અંદર F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 એન્ડ ધેન ક્રોસ H થઈ જશે. ચાલો કિંમત આપણે એડ કરાવીએ તો L બરાબર કેટલા? તો કે 60 પ્લસ F1 બરાબર કેટલા આવશે? તો કે 61 માઇનસ કેટલા થઈ ગયા? તો કે 52 છેદમાં 2 કૌંસમાં 61 માઇનસ 52 માઇનસ 38 કૌંસ પૂરો ને અહીંયા કેટલા થઈ ગયા તમારા માટે? 20. હવે માત્ર ને માત્ર અહીંયા આ સ્ટેપમાં જ કામ થશે, એટલે કે કૌંસની અંદર જ કામ થવાનું છે. 60 પ્લસ કૌંસ અને અહીંયા કેટલા થઈ ગયા? 20. ચાલો કૌંસની અંદર જ માત્ર કામ થશે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા કામ થયું. 61 માંથી 52 ને બાદ કરી દેવાના છે. તો અહીંયા તમારા માટે 61 માંથી 52 ને આપણે બાદ કરીએ તો મળી ગયા આપણને કેટલા? તો કે 9. ચાલો 61 ગુણ્યા 2 કરી નાખો તો 2 એકા 2 અને 6 દુ 12 122 મળી ગયા. માઇનસ અહીંયા આપણે લોકો બંને પદોનો સરવાળો થઈ જશે તો 2 આને આપીએ 40 40 ને 50 કેટલા થઈ ગયા? તો કે 90 આપણને મળી ગયા. ચાલો હવે આપણે કામ કરીશું વિદ્યાર્થી મિત્રો. કૌંસની અંદર હજી પણ કામ થશે, ખાલી છેદના પદમાં કામ થવાનું છે. તો 60 ના 60 પ્લસ કૌંસની અંદર છેદમાં થઈ ગયા અહીંયા 9, અહીંયા અંશમાં 9 ગુણ્યા કેટલા થઈ ગયા? 20. છેદમાં બાદ બાકી કરીશું વિદ્યાર્થી મિત્રો તો આપણને કેટલા મળી જશે? તો કે 122 માંથી 90 બાદ થઈ જાય એટલે આપણને મળી ગયા 32. આ મળી ગયા કિંમતમાં. ચાલો હવે જેટલાના ભાગ ઉડે છે એટલાના ભાગ ઉડાડવાના રહેશે ત્યાં. તો ભાગ ઉડાડીએ તો અહીંયા થઈ ગયા 5 ચોક અને 8 ચોક 4 4 ઉડી ગયા. હવે 9 50 ને 45 ભાગ્યા 8 થઈ જશે. ચાલો તો અહીંયા તમારા માટે કિંમત બની ગઈ 60 પ્લસ 45 ના છેદમાં 8. ચલો 60 પ્લસ હવે 45 ભાગ્યા આપણે 8 કરવા માટે લેવું પડશે. 45 ભાગ્યા 8 8 પંચા કેટલા થઈ ગયા? તો કે 40. 5 વધ્યા, ભાગ ના ચાલે, પોઈન્ટ મૂકીને 0 લઈ લીધો. ચાલો અહીંયા તમારા માટે 8 પંચા 40 8 છંગ 48. તો અહીંયા 48 થઈ ગયા. કેટલા વધ્યા? 2, પાછળ આવ્યો 0. 8 દુ કેટલા થઈ ગયા? 16. કેટલા મળ્યા? 4, પાછળ આવ્યો 0. 8 પંચા 40. તો અહીંયા તમારા માટે 5.625 થયા. ટોટલ કરતા 65.625 આન્સર તરીકે મળી જશે. માહિતીનો બહુલક તમને કેટલો મળી જાય છે? માહિતીનો બહુલક તો કે 65.625 મળી જાય છે. અને આ દાખલો તમને લોકોને ચોપડીમાં સ્વાધ્યાય 13.2 ની અંદર બીજા નંબરનો દાખલો તમને આપેલો છે. રેડી? ચલો નેક્સ્ટ જોઈએ. એક પેટીમાં 5 લાલ લખોટીઓ, 8 સફેદ લખોટીઓ અને 4 લીલી લખોટીઓ છે. પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે. તો બહાર કાઢેલ લખોટી લાલ હોય તેની સંભાવના શોધવાની છે, સફેદ હોય તેની સંભાવના શોધવાની છે અને લીલી ન હોય તેની સંભાવના આપણે લોકોએ શોધવાની છે. તો અહીંયા આન્સર માટે આપણે કામની શરૂઆત કરીએ તો વિદ્યાર્થી મિત્રો 5 લાલ રંગની લખોટી એટલે લાલ લખોટીઓ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 8 સફેદ લખોટીઓ. ત્યારબાદ મળશે 4 લીલી લખોટીઓ. તો કુલ કેટલા પ્રમાણમાં થઈ ગયા? 8 ને 4 કેટલા થઈ ગયા? તો કે 8 ને 4 12, 12 ને 5 17 થઈ ગયા. તો 17 કુલ લખોટીઓ. ચોપડીનો જ દાખલો છે તમારા માટે. કુલ લખોટીઓ. ચાલો ધારો કે ઘટનાએ બહાર કાઢેલ લખોટી લાલ હોય ચાલો તો P of A બરાબર છેદમાં 17 થઈ ગયા. રેડી?
પી ઓફ એ બરાબર તમારા માટે કેટલા થઈ જાય? 5/17. ભાગ તો કોઈ ઉડવાના છે નહીં, તો અહીંથી દાખલો તમારો પૂર્ણ થાય. ચાલો નેક્સ્ટ વસ્તુ જોઈએ. ધારો કે ઘટના બી બહાર કાઢેલ લખોટી કેવી હોય? સફેદ હોય. તો અહીંયા પી ઓફ બી બરાબર આપણા માટે થઈ જશે 8/17. કેટલા આવશે? 17. જવાબ તરીકે પ્રાપ્ત થઈ જશે 8/17. અને લાસ્ટ ઘટના તમને કીધી છે કે બહાર કાઢેલ લખોટી લીલી ના હોય. રેડી? તો ધારો કે ઘટના સી બહાર કાઢેલ લખોટી સફેદ ના હોય, સોરી લીલી ના હોય. લીલી ન હોય તો અહીંયા ફરજિયાત લખવું જરૂરી છે. તો તે લાલ અથવા સફેદ હશે. ચાલો પી ઓફ સી બરાબર શું થઈ જાય? છેદમાં થઈ ગયા તમારા માટે 17. અને લાલ અથવા સફેદ હશે તો લાલ અને સફેદનો આપણે સરવાળો કરવાનો થાય. તો 8 ને 5 કેટલા થઈ ગયા? 13. 13/17 થઈ જશે. 13/17 કેટલા થઈ જશે? 17 થઈ જશે. આ રીતે સંભાવનાનો દાખલો તમારે એટેન્ડ કરવાનો છે. ખાસ નોંધ લેવા જેવી બાબત છે. અને દાખલાના જવાબ આ રીતેના પડશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના અપડેટ્સ મેળવવા માટે, સાથે સાથે વિદ્યાર્થી મિત્રો અલગ પ્રકારના આઈએમપી ક્વેશ્ચનો મેળવવા માટે, બોર્ડમાં કેવા પ્રકારના ક્વેશ્ચનો આવશે તેની તમામે તમામ માહિતીઓ મેળવવા માટે અત્યારે જ વોટ્સઅપ ગ્રુપ સાથે જોઈન્ટ થઈ જાઓ. જે ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા તૈયાર કરવામાં આવેલું વોટ્સઅપ ગ્રુપ છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો જોડાઈ જાઓ અને કોર્સને લગતી વધારે માહિતી મેળવવા માટે અહીં આપેલો નંબર 7046222254 નંબર ઉપર સંપર્ક સાધવાનું ભૂલતા નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે લોકો પ્રશ્નપત્ર નંબર 1 જે 2025 બોર્ડની પરીક્ષાનું પેપર હતું, જેનું આપણે સોલ્યુશન આજે આપણે જોયું. એમાં સોલ્યુશનની અંદર આપણે આજે જોયું વિભાગ સી નું સંપૂર્ણ સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો અહીંયા પૂર્ણ થાય છે. મળીશું નેક્સ્ટ ભાગમાં. પરંતુ નેક્સ્ટ ભાગની નોટિફિકેશન તમારા ફોન સુધી જોતી હોય તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી આપણી ઓશિયન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, બાજુમાં આપેલ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. સાથે સાથે વિડીયોને લાઇક કરી દેજો, કમેન્ટ કરી દેજો અને તમારા મિત્ર સાથે ચોક્કસથી આ વિડીયોની લિંકને શેર કરી દેજો. ચાલો મળીશું નેક્સ્ટ ભાગમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.